શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण, जय श्री कृष्ण। हिंडोळाना दिवसो झूलन के दिन आए हरि झुके, झूलन के दिन आए नंद बावानी डेलिए आजे, सुरंग हिंडोरो सुहाए हरि झुके, झूलन के दिन आए। कोयल मोर पपैया बोले, कुहू कुहू कोक सुनाए हरि झुके, झूलन के दिन आए। ललिता विशाखा जोटा देत है, श्याम सुंदर सुहाए हरि झुके, झूलन के दिन आए। वल्लभ के स्वामी रसिक शिरोमणि, भये हरख नमाए हरि झुके, झूलन के दिन आए, झूलन के दिन आए हरि झुके, झूलन के दिन आए। हिंडोळानो समय एक हिंडोळाना दिवसो आ 32 દિવસ સૌથી મોટો ઉત્સવ હોય તો હિંડોળાના 32 દિવસ ઉત્સવના હોય એવા પહેલો આ ઉત્સવ। દિવાળીના 5 દિવસો હોય, પછી અન્નકૂટના 1 દિવસ હોય, ભાઈ બીજનો 1 દિવસ હોય, દાનના 15 દિવસો હોય, સાંજેના 15 દિવસો હોય, પણ આ એક જ ઉત્સવ એવો છે જે 32 દિવસ। તો અત્યારે આપણે બધા હિંડોળાનો આનંદ લઈ રહ્યા છીએ, પણ કોના આનંદ આવે? જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એને। અને આજે આનંદમાં પરમાનંદ, આજે આરાધ્યનો જન્મદિવસ। એને મન થઈ ગયો કે બા હું એક નાની વાત કરું, મને બહુ સરસ આવડે નહીં, પણ મારી કાલી ખેલી ભાષામાં ઠાકોરજીના ગુણાનુવાદ એક નાનો પ્રસંગ કહીને કહું, કહીશ ને? વલ્લભાધીશ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, જય શ્રી કૃષ્ણ। હું આજે એક એવો પ્રસંગ કહેવાનો છું જે ઠાકોરજીના જન્મદિવસની બહુ નજીક થયેલો છે। શ્રી વલ્લભાધીશ કી જય। એક દિવસ જ્યારે યશોદા મૈયા બહુ લેટ સુધી સામગ્રી બનાવતા હતા, કારણ કે થોડા દિવસ પછી ઠાકોરજીનો જન્મદિવસ હતો। તો ઠાકોરજીએ જોયું કે મારી મૈયા તો કેટલું શ્રમ લે છે, કેટલા લેટ સુધી સામગ્રીઓ બનાવ કરે છે, બધું મારા માટે કરે છે। તો પછી બીજા દિવસે જ્યારે યશોદા મૈયા, રોહિણીજી, પછી નંદબાવા બધા સૂતા હતા ને, તો ઠાકોરજી બ્રહ્મ મુહૂર્તમાં જાગી ગયા। ત્યાં બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી એમણે સોચ્યું કે કાલે તો મારી મૈયાએ કેટલું કામ કર્યું હશે, તો એમને આજ પાછું સવારે ઉઠીને ગાયો દોવાની હશે તો કેટલો શ્રમ પડશે। તો એવું કહીને એમની ગૌશાળામાં ગયા। એમની પાસે તો કેટલી ગાયો હતી। તો પછી એમને સોચ્યું કે આજે હું મારી મૈયાને મદદ કરીને બધાને દોઈ દઉં બધાનું દૂધ, અને મારી મૈયાને શ્રમ ના પડે તો એટલે એમને સારું ફીલ થશે। તો એમણે બધા બોગેણા ભર્યા ને એ ઘઈથી ભરી ગયા। ઘઈ એટલે ફેણ, વ્રજભાષી ભાષામાં ઘાઈ એટલે ફેણ, ગૈયાથી ભરાઈ ગયા હતા।
તો અને એમણે બધા જે બપોરના દૂધ ભરી ભરીને દોયા. દૂધ ભરી ભરીને દોયા અને જે બછરાઓને પણ દૂધ પીલાવી દીધું. પછી આટલા લેટ સૂતા હતા અને આટલો શ્રમ લીધો હતો એટલે યશોદા મૈયાને જાગવામાં થોડી દેરી થઈ. તો એ જાગીને એમને સોચ્યું કે આજ તો દેરી થઈ ગઈ છે, હવે ફટાફટ ગાયો દોઈ દઉં. ત્યાં જઈ બહાર જઈને જોયું તો બધા જે ગાયો હતી એમનું જે ઓલું જે આંચળ પોલું થઈ ગયું એટલે ઢીલું થઈ ગયું હતું. આપણે ગાય ધોઈએ તો એમનું આંચળ પોચું થઈ જાય. તો પછી એમણે સોચ્યું કે બછરાઓને દૂધ પીલાવી દો. તો બછરાઓને છોડવા ગયા, ત્યાં જોયું તો બધા બછરાઓ કૂદતા હતા. નહીંતર તો રોજ આમ થાકી ગયેલા લાગે ને એમને જલ્દી ખાવું હોય ને એટલે એમનું જીભ બહાર હોય. તો આ વખતે તો કૂદતા હતા બધા. તો પછી એમને લાગ્યું કે આ શું થયું. અને પછી બોગેણા જોવા ગયા તો બોગેણા આખા ભરાઈ ગયા હતા ને ઉપર ગૈયા બહુ બધી હતી. તો એ સોચતા હતા કે આ કોણે કર્યું. તો પછી જેવા બહાર ગયા ને તો નંદ બાવા આવતા હતા. તો એમને પૂછ્યું, મહેશ તમે ગાયો દોઈ? તો એ બોલે, ના, હું તો તમારી સાથે જ ઉઠ્યો. પછી રોહિણીજી દેખાયા. એમને પૂછ્યું, બહેન તમે ગાયો દોઈ? એ બોલે કે હું તો હમણાં જ ઉઠ્યો. પછી દાઉ ભૈયાને જોયું તો એમને પૂછ્યું કે તમે દાઉ તે ગાયો દોઈ છે? તો દાઉ ભૈયા બોલે કે ના, હું તો હમણાં જ ઉઠ્યો છું, તમારા લાલાએ ધોઈ હશે. મને આવું બધું ના આવડે, પણ એ તો આવી વસ્તુમાં એક્સપર્ટ છે. તો પછી જેવા યશોદા મૈયા ઠાકોરજીના કમરામાં ગયા તો ઠાકોરજી તો ગાયો દોઈને માથે ઉઠીને સૂઈ ગયા હતા. તો એમણે 2 વાર કીધું, લાલા લાલા, 2 વાર ઉઠાડ્યા. પછી ઉઠ્યા ને તો પછી બોલે કે લાલા તે ગાયો દોઈ? તો ઠાકોરજી પાછું આમ ઓઢીને સૂઈ ગયા. તો પછી બોલે, લાલા તે ગાયો દોઈ? તો ઠાકોરજી ઊભા થઈને બોલે, હા મૈયા, તું મારા માટે આટલું લેટ જાગીને સામગ્રી બનાવે છે, આટલું કરવું તો મારો ફર્જ બને છે. પછી યશોદા મૈયાએ પોતાની કાજલ લઈ ઠાકોરજીને ટીકો કર્યો ને બોલે, મારા લાલા, તને ક્યારેય કોઈની નજર નહીં લાગે, મારો પ્યારો લાલો છે તું. આ વલ્લભની વાણી અને ભૂલ હવે માન. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી. આરાધ્યન જન્મદિવસ એટલે ઠાકોરજીના જન્મદિવસની વાતો કરી. ભલે એને એટલું સરસ ના આવડે, પણ આનંદ એ વાતનો કે એની કાલી ઘેલી ભાષામાં એને ઠાકોરજીની વાતો કરવી ગમી. અને હું મારા ઉપર મારા વલ્લભની વિશેષ કૃપા માનું છું. બાળકોને નાનપણથી ના સંસ્કાર હોય, પણ આ ક્યારે બધું શક્ય બને? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આ બધું એને આવડે. બાકી તમે ફક્ત મંદિરમાં મંગળાના દર્શન કરવા મોકલો તો છોકરાઓ ક્યારેય બધું ન શીખે. આ તો ઘરમાં જ્યારે એને રવિવાર હોય ત્યારે પૂછીએ, આ બધા શણગાર તૈયાર કર્યા, તું મને એક આપ. પછી ઠાકોરજીને સ્નાન કરાવી અને શણગાર કરતા હોઈએ તો આપણે કહીએ, હવે નૂપુર લાવ, તનિયો લાવ, કંઠેસરી લાવ, અલકાવલી લાવ, કર્ણફૂલ લાવ, શીશફૂલ લાવ. અને ધીમે ધીમે એને ખબર પડે, આને શીશફૂલ કહેવાય, આને અલકાવલી કહેવાય, આને કંઠેસરી કહેવાય, આને કર્ણફૂલ કહેવાય. પણ આ બધું તમને ક્યારે એ સમજે કે જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય. તો હું હોસ્પિટલમાંથી ઘરે આવી તો એકવાર હું વિહવળ થઈ ગઈ. મને કે કેમ બા? મેં તો ઠાકોરજી એટલા પ્રસન્નતાથી બિરાજે છે. તો મને કે ચિંતા કરો માં, તમે તો 100 વર્ષ જીવવાનું છે, પણ તમે પછી પપ્પા સેવા કરશે ને પછી હું કરીશ. આપણા ઠાકોરજી આપણા ઘરમાંથી ક્યારેય બહાર નહીં જાય. તો મને આનંદ એ વાતનો છે કે ભલે રમતિયાળ છે, થોડો તોફાની છે, હવે પહેલાં જેટલો બેસતો નથી, એને ઓલું બધું જવાનું હોય ક્રિકેટમાં ને એમાં, પણ આવું કોઈ હોય ત્યારે એ મનોરથ કરે છે. બા, ઠાકોરજીની એક નાની વાત કહું ત્યારે હું રાજી થાઉં છું. તો મારા વાલા બાળક છે, કાંઈ ભૂલચૂક થઈ હોય તો બધા ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. જો આ બધી વસ્તુ છોડ હોય ને ત્યાં સુધી વાળી શકાય, ઝાડ થઈ જાય ને પછી વળાય નહીં. તો આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજતા હોય અને બાળકો હોય તો એને દૂર જાઓ, આઘાર્યો, અડતા નહીં, અહીંયા અવાય નહીં, આને લઈ લે, આ બધું છોવાઈ જશે.
બાળકોના આવવાથી કશું છોવાતું નથી. એને જિજ્ઞાસા હોય છે. આને શું કહેવાય? હમણાં 2 મહિના સફેદ ગુંજામાલા આપણે ધરાવતા હતા, તો રવિવારે 2 દર્શન કર્યા. બસ લાલના બદલે કેમ સફેદ ગુંજામાલા? મેં કીધું સાંભળ, ઉનાળામાં તને કાંઈ ગળામાં ચેન પહેરવું ને એવું બધું ગમે? એ કે ના, ગરમી થાય. તો મેં કીધું લાલ રંગ હોય કે કાળો હોય, એ ડાર્ક કલરના કપડાં આપણે નથી પહેરતા ઉનાળામાં. શું કામ? કે આપણને ગરમી થાય અને સફેદ રંગથી ને તમને આનંદ આવે. એટલે ઠાકોરજીને હવે ગુંજામાળા લાલના બદલે સફેદ આવે. હવે એ જ વસ્તુ એ મોટા થશે તો ભૂલશે નહીં. એના મગજમાં ઘર કરી ગઈ કે ઉનાળામાં ઠાકોરજીને આછા કલર હોય, મલમલ હોય, ગુંજામાળા સફેદ હોય, કુંજા ધરવાના હોય માટીના. આ બધું ઘરમાં ઠાકોરજી હોય તો આ લોકો શીખવાના જ છે. પણ એને હૈડર ન કરો, દૂર જાન, આઘો જાન, અહીંયા નહીં આવવાનું. પછી આઘોજા કરીએ છીએ ને પછી આપણી નજીક ક્યારેય આવતા જ નથી અને બીજી બાજુ વયા જાય. તો મારા વાલા, અત્યારે આનંદ, પરમાનંદ, રોજે રોજ હિંડોળામાં પધરાવીએ કે ના પધરાવીએ, આપણે દર્પણમાં ઝુલાવીએ અને હિંડોળા ગાઈએ. સામનેજી અને ઠાકોરજી યુગલ સ્વરૂપે ઝીલે અને ઠાકોરજી સ્વતંત્ર ઝૂલે. નંદાલયમાં ઠાકોરજી બાળ સ્વરૂપથી ઝૂલે. ગિરિરાજી, યમુનાજી અને નિકુંજમાં ઠાકોરજી યુગલ સ્વરૂપે કિશોર ભાવથી ઝૂલે. જેને જેવો ભાવ હોય એવો બધાને આનંદ આવે. વ્રજમાં આજે પણ અમુક પ્રસંગો બને છે. વ્રજમાં બને છે એવું નહીં, જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય છે એને ત્યાં પણ આવું બને છે. વ્રજમાં બનેલો એક નાનો પ્રસંગ ઘણા વર્ષો પહેલા સ્વામી હરિદાસ વ્યાસ થઈ ગયા. હવે એને ઠાકોરજી સિવાય કોઈ વાત જ નહીં, કોઈ લૌકિક વાત નહીં. કોઈ પૂછે લૌકિક તોય રાધે રાધે બોલે. એની કુટિયામાં આખો દી રાધે રાધે રાધે. યમુનાજીમાં સ્નાન કરવા જાય તો રાધે રાધે. એક પળ ઠાકોરજીનું નામ એના મુખમાંથી જાય નહીં. જેના મુખમાં શ્યામનું નામ નથી, એવા દુર્જનનો અહીં કામ નથી. રાધે રાધે બોલો કૃષ્ણ કૃષ્ણ બોલો, રાધે કૃષ્ણ વિના બીજું કામ નથી. જેના મુખમાં શ્યામનું નામ નથી એવા દુરીજનનું અહીં કામ નથી. તમને કોઈ અન્ય માર્ગીઓ મળી જાય તો તમને એ જ વાત કરશે. હવે આપણે અહીંયા રહીએ છીએ સીપી નગરમાં. આપણાથી 5મો બંગલો ગોપાલધામ એટલે આપણું. આ બાજુ દેરાસર એટલે વાણિયાનું. પેલું બાજુ તો 2 મિનિટ જાઓ એટલે અંબાજીનું મંદિર, મહાકાળીજીનું મંદિર. સવાર 6:30 આરતી થાય. અહીંયા બધા જતા હોય. હવે આપણે જતા હોય ને આપણે જોઈએ. હવે આપણને કાંઈ પણ કહે આપણે શું કરવાનું? કોઈને ના નહીં પાડવાની, અપમાન નહીં કરવાનું. આપણા ઠાકોરજી કોઈનું અપમાન કરવાનું વલ્લભ કહેતા જ નથી. કાંઈ તમે રસ્તો ફેરવી દો અને કાંઈ તમે ખાલી માથું નમાવીને નીકળી જાઓ. શરૂઆતમાં એવું થતું હતું, જેવા નીકળીએ એટલે એક જ વણ કે હાલો ને આરતી થશે 6:30 ઈલાબેન. હું કહું હા તમે જઈ આવો. વળી નવા રહેવા આવ્યા હોય એટલે આરતી કરીને પ્રસાદ લઈ આવે તો અહીંયા સુધી પકડીને આવે. એને એમ કે હાલ નવા રહેવા આવ્યા છે તો આપણે બિચારાને એમનો ભાવ સારો લ્યો. એટલે હું કહું હું તો આવી હતી, લઈ ગઈ, તમને ખબર નથી? એ સારું સારું સારું. પછી ધીમે ધીમે બધાને ખબર પડી ગઈ. કોઈ ઓલા કારતક મહિનાના પૂર્વ જ્યાંથી ગોયણી કરવા આવે, ઓલા હમણાં મને લાગે મોલાકાત કે કાંઈક ઉજવાતા એ જ હતો ને, તો સગુંડ ગોયણી કરવા આવ્યા. હવે તમે સીધી રીતે એમ જો કે નાઈ અમે તો આમ ના.
ઓલાને કીધું કે સગુનના આજ તો 11 ને રાતના 6:30 સાંજ સુધી ટ્યુશન છે, કારણ કે એની એક્ઝામ 10:30 વાગ્યામાં ન થાય જમવાનું. મેં કીધું કાંઈ વાંધો નહીં, તો બીજાને કહી દો. હવે કોઈ એમ કે અમે સુહાસણને જમાડવા, તો ઈલાબેન તમે ને તૃપ્તિ બે આવજો. હું કહું તૃપ્તિ ટાઈમમાં છે એટલે બહાર ઘરે કરવું પડે. જો ઘણીવાર ખોટું એવું બોલવું પડે, પછી વલ્લભને કહીએ કે ક્ષમા કરજે. પછી શરૂઆતમાં જ થોડી વાર, પછી તો બધા જ સમજી ગયા કે આ લોકો ક્યારેય આ બધામાં આવશે નહીં. જો આ દ્રઢતા હોય તો ઠાકોરજી તમારી વ્યવસ્થા કરે છે, કરે જ કરે. તો આપણે વાત કરતા હતા સ્વામી હરિદાસ વ્યાસની. હવે આખો દિવસ અને રાત ઠાકોરજીને રાધાજીના નામ સિવાય બીજી વાત નહીં. નામ જપ. વ્રજમાં એવા ઘણાય વ્રજવાસીઓ છે જે 24 કલાક નામ જપ કરે છે. ક્યાંય જવાનું નહીં, આવવાનું નહીં, એની કુટિયા હોય એમાં સતત ઠાકોરજી સામનેજીનું નામ જ લીધે રાખે. પછી જ્યારે દેહ ધર્મ આવે કે ભૂખ લાગી કે કાંઈ બીજું કાંઈ, ત્યારે થોડી વાર ઊભા થઈ સ્નાન કરી મધુકરી કરી અને પાછા પોતાની જગ્યાએ બેસી જાય. રસ્તામાં કોઈની યારે વાત નહીં, દુસ્સંગ ન લાગે એનું બરાબર ધ્યાન રાખે. અત્યારે સૌથી તકલીફ હોય તો દુસ્સંગની. તમે બહાર નીકળો તો તમને કોઈક ને કોઈક એવું મળી જ જાય, તમને એમ કે અમારે આમ ને અમારે તેમ. તો એવા સ્વામી હરિદાસ એકવાર નામ જપ કરતા હતા અને એક જોકું આવી ગયું. તો એને જોકું આવ્યું તો એવા દર્શન થયા કે સામનેજી ઠાકોરજીના શૃંગાર કરતા હતા અને ઠાકોરજી સામનેજીના શૃંગાર કરતા હતા. તો ઠાકોરજીએ સામનેજીને શૃંગાર કર્યા ને એ શ્યામ સ્વરૂપના કર્યા, અને સામનેજીએ ઠાકોરજીના શૃંગાર કર્યા એ ગૌર સ્વરૂપના કર્યા. તો સામનેજી ઠાકોરજી લાગે અને ઠાકોરજી સામનેજી લાગે. અને એવા દર્શન થયા કે એને સાક્ષાત જાણે બે યુગલ સ્વરૂપે પાસે આવી અને ગલબાહે સામનેજી ઠાકોરજીને ગલબાહે અને ઠાકોરજી સામનેજીની ગલબાહે. આંખ ઉઘડી ગઈ. હવે કે છે મને આ સ્વરૂપના દર્શન, આ શૃંગારના દર્શન, આ સામનેજી ઠાકોરજી બન્યા અને ઠાકોરજી સામનેજી બન્યા. એટલો વિરહ થાય, એટલો વિરહ થાય. એકવાર પાછા દર્શન આપો મારા વાલા, એકવાર પાછા દર્શન આપો, મારી પાસે આવી જાઓ, મને મારા ઉપર કૃપા કરો. પછી તો દેહાનું ભાન જતું રહે. બોલે તો એ જ વસ્તુ, એ જ સ્વરૂપનું વર્ણન કરતા હોય. સ્નાન કરવા જાય તો એને યમુનાજીમાં એ જ દર્શન થાય. ચાલીને આવતા હોય તો એને નાના છોકરાઓ દેખાય એટલે એ જ દર્શન થાય. રાતના પછી એકવાર એટલો વિરહ થયો, એટલો વિરહ થયો, એટલો વિરહ થયો કે ઠાકોરજી આવીને કેવું પડ્યું સ્વપ્નમાં, બાવા મેં આ રહ્યો હું, બાવા મેં આ રહ્યો હું. આ સ્વામી હરિદાસ નહીં પણ નરહરિદાસ, જો નામ ભૂલી જવાય છે. આ વ્રજના સંત છે નરહરિદાસ. રાજી થઈ ગયા. હવે એવું બન્યું, મથુરામાં એક મીઠાનો વેપારી હતો. એટલે મીઠાની બોરી ભરી ભરીને આવે, એને જે ઓર્ડર કરે, અને રોજ જે ટ્રક ભરીને આવે. ઓલા મજૂરિયા ઉતારે અને એના બધા મજૂરિયા હોય એ બધું ગોઠવી દે કે ભીનું ન થાય, નીચે ભેજ ન હોય, ન તો મીઠાને તો ઓગળતા વાર ન લાગે. લૂણ કહે ત્યાં વ્રજ ભાષામાં લૂણ. એકવાર એવું બન્યું કે આ લૂણ નહીં મીઠાની થેલીઓ આવી, તો એક નાનો થેલો આવ્યો ને એ સૂકા મેવાનો હતો. એટલે ઓલાએ કીધું, એ કે શેઠ આ બધી લૂણની છે પણ આ એક સૂકા મેવાની છે. એ કે આપણે સૂકો મેવો મંગાવ્યો નહોતો, બિલમાં જોયું તો બિલ સૂકા મેવા પ્રમાણ લીધું હતું. શેઠ કે સારું ચલો, ઠાકોરજીને એવી ઈચ્છા છે કે હવે આપણે સૂકો મેવો એ વેચીએ અને જો સારું જાય તો આપણે હવે સૂકો મેવો મંગાવશું. એ કે આ મોટા તગારામ નાખ, મોટું તગા, 1 મિનિટ. તો સૂકા મેવાનું તબડકામાં નાખ્યા તો સુંદર રાધા કૃષ્ણનું સ્વરૂપ અંદર, અને નીચે એને જે પેલી
બેઝ હોય એની અંદર લખ્યું હતું નરહરિદાસના ઠાકોરજી. અહીંયા નરહરિદાસને દર્શન આપ્યા, બાવા મેં આ રહ્યો હું, બાવા મેં આ રહ્યો હું. અહીંયા એ સૂકા મેવાને મંગાવતા નહોતા, મીઠાની થેલીઓ આવતી હતી. આવી સૂકા મેવાની, કારણ કે મીઠામાં ઠાકોરજીને શ્રમ પડે અને સૂકો મેવો તો આરામથી આરોગે. તો ઓલા જેવો સૂકો મેવો નાખ્યો અંદરથી ને રાધા કૃષ્ણજી, અને નીચે બેઝમાં લખ્યું હતું નરહરિદાસના ઠાકોરજી. શેઠજી તો રાજી થઈ ગયા કે હા 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 મારા ઉપર તો કૃપા થઈ. પછી તો એને પંચામૃત સ્નાન કરાવ્યું ને ઠાકોરજીની સેવા કરે અને કહે કે આજ તો સામેથી પધાર્યા છો, હવે હું તમને ક્યાંય જવા દઉં નહીં. હવે સેવામાં એટલો આનંદ આવે. અહીંયા તો સૂકા મેવાની દુકાન ચાલુ થઈને ઠાકોરજી લઈને આવ્યા હોય એમાં શું કહેવા પણ હોય. પછી તો સંત મહાત્મા બધા આવે ને ભજન મંડળી થાય ને રાસ ને કીર્તન ને જમાવટ થાય. હવે એક સંત પધાર્યા, એણે ઠાકોરજીને દર્શન કર્યા. નીચે લખ્યું હતું નરહરિદાસના ઠાકોરજી. શેઠા ઠાકોરજી ક્યાંથી આવ્યા? હવે સાચી વાત કરે તો નરહરિદાસ લઈ જાય અને ખોટું બોલે તો ઠાકોરજી માફ ન કરે. એટલે વાણિયા હોય શું કરે? હબો હબ વિંજાણીને મારી આંખ મીચાણી. એટલે એને જવાબ શું આપ્યો? મને ખબર નથી ક્યાંથી આવ્યા. સંત મહાત્મા તો વ્રજના મોચેલા હતા, સમજી ગયા. એને નરહરિદાસ જઈને વાત કરી. નરહરિદાસે કહ્યું કે મને વચન આપ્યું છે, બાવા મેં આ રહ્યો હું, બાવા મેં આ રહ્યો. એમણે મને વચન આપ્યું છે આવશે આવશે ને આવશે જ. પછી આ વેપારી વાણિયાને ઠાકોરજીએ સ્વપ્નમાં આજ્ઞા કરી, બસ તેરે ઘરે બહુ રહે लियो, अब मैं मेरे बाबा के पास जाऊंगा. अरे मारा वाला हूँ न जावा दो, देख मैं अपने आप आया हूँ, तूने बुलाया नहीं है, तूने कोई मनोरथ नहीं किया, मैं अपने आप आया हूँ. अगर तू नहीं वहाँ मेरे को रख जाए मैं अपने आप जाऊंगा. અને એ ઠાકોરજી પછી નરહરિદાસને ત્યાં પધરાવી દીધા. આ કોઈ મારી કે તમારી કોઈની બનાવેલી કપોળ કલ્પિત વાર્તા નથી. આજે પણ આવું બને છે. અમે 1996 કે 94 વ્રજમાં ગયા હતા. ત્યારે તમે નહોતા આવતા, કારણ કે તમારા પ્રેસ અને છોકરાઓ નાના હતા. એટલે છોકરાઓને 3 દિવસની રજા હતી, એટલે મેં કીધું હું આ બધા ભેગી જઈ આવું. ત્યાં ગોકુળમાં ગોવિંદ ઘાટ ને ઠકરાણી ઘાટની વચ્ચે એક જે સંધ્યાવદન કરતા. ત્યારે તો યમુનાજી શુદ્ધ સરસ, અને એ યમુના જળ લઈને પેલા પંચપાત્ર લઈને સંધ્યાવદન કરતા હતા. એટલે અમે બધાએ દર્શન કર્યા, યમુના પાન કર્યું. વળી પાછા બીજે દિવસે સંધ્યાવદન કરવા બેઠા અને ઓલા પાત્રમાં જળ લેવા ગયા. સુંદર બાલકૃષ્ણજીનું સ્વરૂપ એ પાત્રમાં આવ્યું. જે લઈને ગોદમાં બેસાડ્યા. घर चलना है कि गोकुल में रहना है? जो घर चलना है तो दोबारा आ जाइयो, और यहाँ रहना है तो यमुना जी तो है ही आपकी चतुर्थ पटरानी. एम करी અને જે બાલકૃષ્ણજીનું સ્વરૂપ પધાર્યું હતું એ એમણે પાછું યમુનાજીમાં પધરાવ્યું. અને જળ લેવા ગયા પેલા પંચપાત્રમાં. ઠાકોરજી પાછા એમના ઓલામાં પધાર્યા, યમુનાજીમાં ના ગયા. એમણે પધરાવી દીધા હતા. યમુનાજી ભરપૂર હતા, ચોમાસું હતું. હવે પધરાવે એટલે યમુનાજી તો ગેરા ગંભીર પધારી જાય ને એ સ્વરૂપ ક્યાંય નહોતું પધાર્યું. પેલું પંચપત્રમાં સંધ્યાવદન માટે જેવું તો પાછું અંદર સ્વરૂપ આવ્યું. બાવાએ લઈને છાતીથી લગાડી દીધા. गोकुल में मेरे घर पे रहना है कि वहां चलना है? ઠાકોરજી એમના ધડકન એવી આપી કે ભેગા લઈ જાય.
અને એ સ્વરૂપે જે જેની પાસે બિરાજે છે. મારો કહેવાનો આશય આજે પણ આવું બને છે. 11મું પદ છે 41 પદમાં, શ્રી યમને નિધિ દેનહારી. માવનની ક્ષત્રાણીને ચારે સ્વરૂપ આમાંથી જ મળ્યા. અને આજની તારીખમાં પણ આવું બને છે. પ્રાચીન વૈષ્ણવો 60-70 વર્ષ પહેલા પોતાનાથી સેવા ના બને અને વ્રજવાસ કરે, પછી એમ લાગે કે હવે અમારો જવાનો સમય નજીક આવ્યો છે, એટલે એમના માથે બિરાજતું એમનું સ્વરૂપ યમુનાજીને વિનંતી કરે કે આપ ઠાકોરજીના પટરાણી છો, ચતુર પટરાણી છે, તમે ઠાકોરના ઠકરાણી રાજ રાસ રમવા આવો ને. અને યમુનાજીમાં શૃંગાર સહિત સોનાના હોય કે હીરાના હોય કે મોતીના હોય એ સ્વરૂપ યમુનાજીમાં પધરાવી દે. હમણાં 20 વર્ષ પહેલા એક બેનના વર લીલા પહોંચી ગયા. હવે એમના ઠાકોરજીને બધું લઈને અમારી ભેગા વ્રજમાં આવ્યા. એટલે એ ઠકરાણી ઘાટ અને ગોવિંદ ઘાટની પાસે એકલા ગયા. હવે ઉંમર હતી એટલે અમને બીક લાગી, એટલે અમારી ભેગા જે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતા, હવે 20 વર્ષ પહેલા તો હું નાની હોઉં ને, હવે મને કોઈ કે દોડો તો કાંઈ ન દોડાય. મને કે એલા દોડ, ઓલા ક્યાંક સ્નાન કરવા જાય ને પડી આખરી ન જાય. મેં નહીં, એના હાથમાં જાપીજી હતા. મને કે અમે તો જોયા નહીં. મેં તો મેં જોયા હતા. મને કે જાતો ખરી. હવે ચોમાસાનો સમય એટલે બધું ચીકણું, અને તોય એ તો જાપીજી લઈને માથે ઓઢેલા ને જાય. પછી હું દોડી. મેં તો શું કરવા જાઉં છું? હવે ગોકુળનાથજી વાળા કે જે શ્રી ગોકલેશ, મને કે તું જા. મેં તો પડી જવાશે. મને કે ના તું જા. મારો હાથ પકડી મને ધક્કો, એટલે આમ ધક્કા મારવાની, તું જા. મેં તો કાંઈ વાંધો નહીં. એટલે એણે તો માથે ઓઢેલો હતો, એટલે હું એની પાછળ પાછળ. એણે યમુનાજીમાં એના ઠાકોરજીને બરાબર સ્નાન કરાવ્યું. ત્યાં એમણે શ્રૃંગાર કર્યા. પેલે ગાદીજીને બધું બરાબર છંટકાવ કર્યો અને અંદર ઠાકોરજીને બિરાજાવ્યા. શ્રમ ભોગ લઈ આવ્યા હતા, એ ધરાવ્યો. પછી સરાવી સૂકો મેવો અને યમુના જળના ઝારીજી ભર્યા અને ચાપીજી લઈ ઊભા થવા ગયા, પણ થવાય નહીં, ઉંમરવાળા હતા. 2 વાર પ્રયત્ન કર્યો. પછી મેં તો લાવો હવે હાથ. પછી આંખમાં પાણી આવી ગયા કે ઠાકોરજી યમુનાજી મારા સુખનો કેવો વિચાર કરે છે. મેં તને ધક્કા મારવાનું આમ કહ્યું કે જા, મારે દેખાડો, મારા ઠાકોરજીના દર્શન મારે કોઈ નહોતા કરવા. જુઓ આ કેટલી દ્રઢ. મેં તો મહેનત કર્યા. પછી ઝાંપીજી લીધી અને એમનો હાથ મેં પકડ્યો. મને કે સાહેબ ગુજરી ગયા. ત્યારે મને કહીને ગયા હતા કે 40 દિવસ પછી ઠાકોરજી પધારે ને તો ગોકુળમાં તું યમુનાજી પાસે જઈ અને વિનંતી કરી અને પછી તું સેવા કરજે. એટલે હવે મારે આજથી સેવા કરવાની. દરેકને પોતાનો ભાવ. મારો કહેવાનો આશય જ છે, બધું પુસ્તકમાં લખેલું નહીં હોતું. વૈષ્ણવને પોતાનો ભાવ પણ હોય છે. તો વ્રજ હોય કે આપણું ઘર હોય, આજે પણ આ બને જ બને જ બને જ. 15-20 વર્ષ પહેલા, 20-22 વર્ષ પહેલા આમ બધા સત્સંગ કરતા હતા. પેલા કઈ મને આટલું બહુ આમ પણ મને ગમતું, કાંઈ પ્રસંગ વાંચીને ગયું ને સત્સંગમાંથી આમણે કહ્યું આમ, એટલે બેઠા હોય ને તો બધા વાતો કરતા હોય. હું કહું હાલો આપણે એક નાની વાત કહું ઠાકોરજીની. એટલે બધા પેલા મને નાના છોકરા જેવું ગણતા, દૂધિયા દાંત, દહીંમાં દૂધમાં. કારણ કે ઠાકોરજી બિરાજતા ન હોય ને એટલે આમ એમ કે આને કાંઈ બહુ ખબર ન પડે, તને શું આવડે? મને નથી આવડતું, પણ નાની વાત કરું. એટલે પછી નાની વાત કરું કે આવી રીતે આમ થયું હતું, આમ થયું હતું. હવે એક વૈષ્ણવ હતા, એને પોતે પ્રસંગ કર્યો કે મારા ઘરે અમારા કુળદેવી બિરાજે છે અને બીજા બધા ભગવાન છે. હવે તો નાની વાત કરીને દર વખતે પુષ્ટ કરાવવાની જ વાત કરે છે ઈલા. મેં કીધું હું તો
વલ્લભે કહ્યું છે કે મારે ઘરે ઘરે મંદિર કરવું છે. મને કે મારે પોસ્ટ કરાવવા છે. તો આ બધું ક્યાં પધરાવું? હવે ત્યારે કાંઈ મને બહુ સમજણ પડતી નહીં. વાંચ્યું હોય ને એ હું કહું. એટલે એક બહુ ભગવદીય વૈષ્ણવ હતા, એણે કીધું નદીમ પધરાવજો, અને કા જે એમાં માનતા હોય ને તમારા દેર નણંદ આ તે એના ઘરે પધરાવી દો. એ કે ના એવું નથી કરવું, એ પછી બધા મારી પાછળથી વાતો કરે. એટલે એને પુષ્ટ કરાવવાના હતા, એના આગલા દિવસે બધું પધરાવ્યા. હવે એના પર રોઈ થાય એના ઉપર. હવે પુષ્ટ કરાવીને આવ્યા, એ દિવસે એના વરને 4 તાવ અને આ બેનને 2.5 તાવ. ત્યારે લેન્ડલાઈન, આમાં મારો તો ક્યાંય વાંક જ નહોતો. ફોન આવ્યો, એના વરે મને દબડાવી, આ તમારા પાપે બધું થયું. એટલે પેલા મને અનુસંધાન ખબર નહીં, જોબ કરતી હતી. ભાઈ તમે કોણ બોલો છો? હા હવે તો અજાણ્યા જ થઈ જાવ ને. મેં તો પણ મને કયો તો ખરા કોણ બોલો છો? એણે નામ દીધું, નામ ન દેવાય અહીંયા. એ કે જો આ વર્ષોથી અમારા ઘરમાં હતું, આ તમે ને ઓલા ભગવદીએ કહ્યું કે પડ્યો ને દોષ, શિક્ષા આપી ને. મેં કીધું શું શિક્ષા આપી? એ કે મને 4 તાવ છે, નાનો 2.5 છે. હવે ખબર નહીં વલ્લભે મને અંદર શું પ્રેરણા કરી. તો મેં કીધું એમાં ઠાકોરજી તો રાજી થઈ ગયા. તમને તાવ એટલે આવ્યો કે ઠાકોરજી કે આટલા વર્ષથી વિખૂટો પડ્યો હતો, તારા વિના મને તો નહોતું ગમતું, પણ આજે તે સાબિત કરી દીધું કે તને એટલો વિરહ થયો, એટલો વિરાગડી થયો કે મારા વિના તને હવે ન આવેલું, એટલે તું મને લઈ આવ્યો. મેં કીધું હવે તમે 2-3 દી સેવા કરશો, તમને કાંઈ નહીં થાય. 2 દી પછી 2 જણા ઘરે આવ્યા. એટલે સામેવાળા ભાભી, ત્યારે આપણે ત્યાં રહેતા હતા ફ્લેટમાં, સામેવાળા ભાભીને પૂછ્યું ક્યાં ઈલાબેન? એ કે એ તો સાંજેનું નક્કી નહીં, એનો હિસાબ મળે ત્યારે આવે. ઘણીવાર 6 વાગે આવે છે, અને ઘણીવાર 9 વાગે આવે ને ઘણીવાર 10 વાગે આવે. એટલે પછી એનું બહુ ખીજાણાય કે ફોન કરીને હોય ને. હજી તો એ વાત કરતા ત્યાં મેં લીટમાંથી બાયણું ખોલ્યું. મેં લે, મને કે હાલો અંદર. એ કે હાવ સાચી વાત હો, કરોડો વર્ષોથી અમે પ્રભુથી વિખોટા પડ્યા હતા, તો પ્રભુને અમારા વિના નહોતું ચાલતું, વિરહ હતો. તો વલ્લભને મોકલા, વલ્લભ કુળને. અને આ બધા હતા ત્યાં સુધી પ્રભુ પધારે કેવી રીતે? કારણ કે અમારા લગ્ન એની હારે થયા હતા, તો એમને તો અલગ જ જોઈએ. તો બધું પધરાવી દીધું. અમે તમને ઈલાબેન આટલી ગાળો દીધી છે. મેં ભલે ને દીધી મારા વાલા. અત્યારે મને તો અહીંયા ઘણા દેતા જ હશે, ઘરે આવી રહી દઈ જાય. તમે મારી મમ્મીને બગાડો જ, તમે મારા વાઈફને બગાડો જ. પણ પછી એ જ બધા એવા રાજી થાય છે કે ઈલાબેન જો મને ગાળો ખાવાથી નહીં બધા આનંદમાં રહેતા હોય ને, મન તો આવી 1000 ગાળો કબૂલ મંજૂર. પણ એના ઘરે તો એ યશોદા બની ગયા, એના ઘરે એ તો નંદ બાવા બને. પછી ઘરે ઢાળો, પછી જાળીવાળો, એ બધો પ્રસાદ લઈને આવ્યા હતા. હું રાજી થઈ ગઈ. મને કે હવે ઈલાબેન આપણે મુઠ્ઠી મગનો મનોરથ કરવો. મેં તમારી તો ભાષાય પુષ્ટિ માર્ગીય થઈ ગઈ. ને પછી એને 150-200 વૈષ્ણવને નંદ ઘેર આનંદ માટે બોલાવ્યા. અને હમણાં એ લીલામાં પહોંચી ગયા તો એના દીકરાઓ ઠાકોરજીની સેવા પહોંચે છે, ક્યાંય પધરાવ્યા નહીં. તો પ્રભુ ક્યારેક કઈ લીલા કરી અને આપણા ઘરે પધારે એ આપણને ખબર પડતી નથી. આજે આરાધ્યનો જન્મદિવસ છે. આ લોકો ગયા, મેં કીધું તમારી ગાડી લઈને જાઓ, અમે અમારી ગાડી લઈને આવશું. પણ આ તો એવું છે બધું. હવે ગુરુ ગયા ગોકળ ને પાછળ થઈ મોકળ. હરિરાય મહાપ્રભુજી કી. કાલે આપણે 90 મિસાખીને વિરામ આપ્યો હતો, આજે 91 મિસાખી. કે સુખ પે કદ્રુમ ચડે, ગુંજત હે બહુ ભાઈ, રાસ કેલી કે આગમન, પ્રભુ નિત્ય મંગલ ગાય. શ્રી વલ્લભ પ્રભુ નિત્ય મંગલ ગાય. હરિરાયજીને
દરેક જગ્યાએ પ્રભુની લીલા દેખાય છે. લાઠીના કવિ કલાપી નાની ઉંમરે પહોંચી ગયા. એ એની શોભાને દાસીને એટલો પ્રેમ કરતા હતા કે એની એક પેલી છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી છે આપની. એ લૌકિક બોલતા હતા. હરિરાયજીને તો જ્યાં જ્યાં નજર પડે ત્યાં ઠાકોરજીની જ લીલા દેખાય. વૃક્ષોને વેલીઓ વીંટળાય તો એમને ઠાકોરજીને સામને જ દેખાય. માન કર્યા હોય એવા દર્શન થાય. હવે અહીંયા કે છે કોયલ, પપૈયા, પોપટ, મોર બધા વૃક્ષ પર ચડી અને ગુંજન કરે છે. અવાજ નથી કરતા, ગુંજન. જો વેણુ ગીત, વેણુ નાદ, વેણુ ગુંજન અને વેણુ રવ. વેણુ ગીતની અંદર આ ચાર આવે છે. એ ચારેનો અર્થ જુદો જુદો છે. એ જ્યારે આપણે દસમ સ્કંદ આવશે અને વેણુ ગીતનું વિવરણ વલ્લભ કરશે. બહુ સુંદર ભાવ છે. હું તો ખાલી અડધી મિનિટમાં કહું અહીંયા, પછી એનું વર્ણન આવ. વેણુ નાદ, કોઈને બોલાવો હોય ને નાદ થાય ને તો ઠાકોરજી પોતે અંદર પોતાનું અધરામૃત ભરી અને ગોપીના નામ લઈને બોલાવે. વેણુ રવ, આપણે ગીત ગાવું હોય ને કોઈને સંભળાવવું ન હોય ને તો મનમાં બોલે આ રવ. પછી વેણુ નાદ, વેણુ રવ, વેણુ ગુંજન. પછી તાનમાં આવી જાય ને એટલે આમ હાથ ને પગ ને આમ વાગવા માંડે ને નૃત્ય થવા માંડે. અને વેણુ ગીત પછી લય, તાલ, રસ, રાસ એની અંદર આખા તન્મય થઈ જઈએ. તો આ વેણુ નાદ, વેણુ રવ, વેણુ ગુંજન અને વેણુ ગીત. અહીંયા શું કે છે? ગુંજત હે બહુ ભાઈ, ગુંજત હે બહુ ભાઈ. ગુંજન કરે છે કોણ? આ બધા. કેરી સૂક એટલે પોપટ, પીક એટલે પપૈયા. ધ્રુવમાં ચડે બધા ઉપર ચડીને. શું કામ? રાસલીલાના આગમનની વધાઈ આપે છે. રાસની અંદર જે રસ હોય અને રસો હોય એ રાસ કરતા હોય. રસની સાથે રાસમાં રસનું દાન જે ગોપીઓને કરતા હોય એના આગમનની. અત્યારે આપણે ચોમાસું બેઠું ને તો ગ્રીષ્મ ઋતુ પૂરી થાય ને પછી ગૌડ મલ્હાર આવતો હતો. ગૌડ સારંગ આવે, એના આગમનની વધાઈ આપે. આગમ કે બલવાની આયે. કોણ? મોર કળવા કરવા માંડે, કોહુ કોહુ બોલે, કોયલ કોહુ કોહુ બોલે, પોપટ બોલવા માંડે, ચકી ચીચી કરે. હવે આગમન આપે છે કે હવે વરસાદ આવશે. પછી મલ્હાર રાગ આવે અને પછી આપણે ગાઈએ બોલે માએ गोवर्धन परमुरवा ऐसे ही श्याम घन मुरली बजाई ऐसे ही श्याम घन मुरली बजाई ऐसे ही बोलत है गुरवा बोले माए गोवर्धन परमुरवा नैनी नैनी बूंदन बरखन लाग्यो नैनी नैनी बूंदन बरखन लाग्यो पवन चलत है કહેવાનો આશય એ કે આગમનનું જો આપણે લૌકિકમાં લગ્ન હોય ને તો હવે તો બધું કોન્ટ્રાક્ટ કેટરિંગ વાળાને ગાવા વાળાને બેન્ડવાજા વાળાને મંડપ વાળાને એટલે લગ્ન કોન્ટ્રાક્ટ થઈ ગયા ફાવે ત્યાં સુધી રહ્યો ને ત્યાં હાલો છૂટાછેડા આપણા વખતમાં તો 15 દી પહેલા ગીતો ગવાય સાંજી ગવાય વડી મુકાય પાપડ થાય અરે ઘરમાં એ 15 દી જે વાતાવરણ હોય પછી કંઈ છૂટાછેડા ક્યાંય જોતા નહોતા ને આવતા નહોતા
એમ કોઈ પણ વસ્તુ હોય. અત્યારે હવે રવિવારથી જન્માષ્ટમીની વધાઈ બેસશે 1 મહિના સુધીની. હવે જન્માષ્ટમી તો મહિના પછી છે, પણ ત્યારથી આપણે વધાઈના ગીતો ને ઠાકોરજીની લીલા ને બધો આનંદ કરવા માંડશો. તો અહીંયા આ બધા બોલે છે તો હરિરાયજીને દર્શન થાય છે, એમને નથી બોલતા. રાસ ક્રીડાના આગમનની અમને વધાઈ આપે છે. હવે કેમ આવા દર્શન થયા? એમને નથી થતા મારા વાલા. આ બધા બોલવા માંડે તો હવે આસો મહિનામાં રાસ આવે કે ના આવે? શરદ પૂનમ, શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડો આકાશ રે, આવેલ આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. તો હરિરાયજી દે જ્યાં જ્યાં કંઈ પણ દેખાય એમાં બધે ઠાકોરજીના લીલાના દર્શન થાય. અને આપણે કેવા છીએ, દસમ સ્કંદ ચાલતો હોય, ઠાકોરજીની લીલાના સુંદર મજાના વચનામૃત આપણું ચિત્ત ઘરે પહોંચી ગયું હોય, આપણને રાસલીલામાંય રાસલીલાના દર્શન નથી થતા. અને હરિરાયજીને દરેક જગ્યાએ જો આ બોલે તો કે આગમન, ઓલી વીટળાઈ લતા પતા તો કે આ તો બે ભેગા થઈને મજાના સુંદર મનાવી લીધા. વ્રજમાં જાય તો ગોવિંદ ઘાટની લીલાનું સ્મરણ થાય, છોકરના વૃક્ષની વાતો કરે. તો આપણામાં પણ જો પુષ્ટિ માર્ગ બેસી જાય ને, આપણે કોઈ પૂછે તમે અમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પણ કેવાના, પણ જો અંદર પુષ્ટિ માર્ગ બેસી ગયો મારા વાલા, તો પછી તમારે કોઈને કેવું નહીં પડે, એ સમજી જશે. આજે સાલમાંથી મને રજા આપી ને તો પછી જાતા હોય ને તો જેના ઘરે આપણે રોકાણા હતા ધોમીને, તો નીચે ઉતરીએ ને બધા ઈલાબેન બહુ દુબળા થઈ ગયા, ઈલાબેન જુઓ આપણે કેવું પડ્યું. તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે ને આપણે કેવું નહીં પડે. આપણો સ્વભાવ, આપણો દેખાવ, આપણું બોલવું, આપણું ચાલવું, આપણું વર્તન, આપણી વાણી, આપણો વિવેક, આપણા વિચાર, આ બધાથી ખબર પડી જાય કે આ. પણ અત્યારે આપણે બધા સબબંદર કે વ્યાપારી છીએ. તો અહીંયા રાસ કેલી કે આગમન પ્રબોધિત મંગલ ગાય, કે આ બધા મંગળ ગીતો ગાય છે. રાસમાં ગીત હોય ને, વાજિંત્ર હોય, રાસમાં રસ હોય, તો હરિરાયજીના આ દર્શન થાય છે. આ સાખીના વિરામ આપીએ. કાલે 92મી. ગોપીઓ જગત में चली के उलटी रीत, तिनके पद वंदन किए, बढ़त कृष्ण सो प्रीत श्री वल्लभ, बढ़त कृष्ण सो प्रीत. વાંગતાવલી અન્યાશ્રયો નૈવ, અન્યાશ્રયો નૈવ કાર્યો નૈવાન્યત્ર સ્વતો વ્રજેત, પ્રાર્થના નૈવ કુત્રાપી કર્તવ્યા ભગવત્યતિ. ગુજરાતી. પોતાના સ્વામી પ્રભુ વિના બીજા કોઈનો આશ્રય કરવો એ અન્યાશ્રય. જો આ બધું ગ્રંથ બોલે છે, હું નથી બોલતી. હરિરાયજી જેમાં વલ્લભ સાખીમાં દરેક જગ્યાએ એને ઠાકોરજીની જ લીલાના દર્શન થાય, એમાં અહીંયા કે છે કે પોતાના સ્વામી પ્રભુ વિના. આપણા સ્વામી કોણ છે? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. અનન્યતા તો કેવી! ઓલા બાળ વિધવા ડોશીની વાર્તા 84-252 આવે છે. એના ઘરે મદન મોહનજી બિરાજતા, અને ઓલા વૈષ્ણવ બિચારાને બહાર જવું હતું એટલે જાંપીજી લઈને આવ્યા.
અને બાલકૃષ્ણજી ઓલા નદીએ નવા ગયા અને ઝાંપીજી ખોલીને રો આને તો કાંઈ ખબર નથી પડતી. ઠાકોરજી તો ઠંડીના સિકોડાઈ ગયા છે, કારણ કે મદન મોહનજી તો આમ કરીને ઠાડા હોય અને બાલકૃષ્ણજી તો એ મજાના હાથમાં લડવો ને રો મર્દન જ કરે તેલથી ને. આને મારે શું કરવું? ઠાકોરજીની તો જો દશા કરી છે, એટલું મર્દન કર્યું. ઠાકોરજી ક્યાં મારે આ પાછા મદન મોહનજી બનવું પડશે, નહીતર મને ઠેકાણે કરી નાખશે. ઠાકોરજી મદન મોહનજી બની ગયા, પોતાનું સ્વરૂપ ફેરવી નાખ્યું. વૈષ્ણવે બીજા ઠાકોરજીને જોયા જ નહોતા. પોતાના ઘરે પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજી સિવાય કોઈના એને દર્શન નહોતા કર્યા. અત્યારે તો જેમ લગ્ન મેળાવડા થાય એમ ઠાકોરજી મેળાવડા થાય છે. ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. આપણે આખા રાજમાં ગાલીચો ન પથરાય. બિરબલ કે અકબરને કે આપણા પગમાં મોજડી પહેર લેવાય, એટલે આપણે આપણું કરાય, ગામ આખાની ચિંતા કરાય નહીં, કારણ કે આપણી પાસે એટલું જ્ઞાન છે નહીં. હવે ઓલા તો આવ્યા, લાવો મરાઠા, લે તમે મારા ઠાકોરજી બદલાવી લીધા. એ કે એક તો હાવ સિકુડાઈ ગયા હતા, આ ઠંડીમાં આમ રખાય. ઝઘડો ગુસાઈજી પાસે આવ્યો, આને મારા ઠાકોરજી બદલાવી લીધા છે. ગુસાઈજી તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ. ઠાકોરજી બદલાવ્યા નથી, એણે એના ઠાકોરજી સિવાય બીજાના દર્શન નથી કર્યા, એટલે ઠાકોરજીએ જતાવ્યું એને કે તારા માટે હું મારી સ્વરૂપ લીલા ને સ્વરૂપ બદલાવા તૈયાર છું. આટલી અનન્યતા હોય ને તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી યારે વાતો કરે ને કરે. આપણી યારે કેમ નથી કરતા? હજી આપણું મન સ્થિર નથી, હજી ચારેય બાજુ ફરવાનું ભટકવાનું મન થાય છે. જે એક વાક્ય સરસ કીધું હતું, ભટકતા ભટકતા તમને ક્યાં અટકી જવું એ ખબર પડી જાય. ભટકતા ભટકતા ક્યાં અટકી જવું એ ખબર પડી જાય તો સંસારમાં લટકી જવાની ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે લટકીએ છીએ એટલે 84 લક્ષોનીમાં ક્યાં અટકવું એ ખબર પડતી નથી. એટલે જ કે છે ને, તન की आंखें जब खुलती है तो संसार दिखता है. तन એટલે શરીર. तन की आंखें जब खुलती है तो संसार दिखता है, लेकिन मन की आंखें जब खुलती है ने तो मनमोहन दिखते हैं. मन की आंखें जब खुलती है तो मनमोहन दिखते हैं. તો અહીંયા હરિરાયજી કે પોતાના સ્વામી કોણ? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. પોતાના સ્વામી પ્રભુ વિના બીજા કોઈનો આશ્રય કરવો એ અન્યાશ્રય છે. એવો અન્યાશ્રય કદાપી ન કરવો. અર્થાત પોતાના પ્રભુ વિના બીજા કોઈનો આશ્રય કદાપી ન કરવો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ બધું હું કહેતી નથી. ઘણાને એવું થાય કે આ પાછળ જ પડ્યા છે, પણ મારા વાળા ગ્રંથો પ્રમાણ છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે અન્ય આશ્રય કદાપી કરવો નહીં, કેમ કે સર્વથા બાધ કરનારો છે. શ્રી ગુસાઈજી પણ આજ્ઞા કરે છે કે અન્ય દેવોના સંબંધની ગંધ પણ ગળાને બાધા કરે છે, અર્થાત ગળું કપાવે છે. તમારી સાથે પરણ્યા પછી બીજાની હારે વાત કરો, બીજાને મને એમ કે લ્યો ઈલાબેન સરસ સાડી લઈ આવો તમારા માટે, તો તમે સહન કરશો? તમને ગમશે? મારી તમારા પત્યાની અનન્યતામાં બાધા થઈ તો લૌકિક વર્ણય નથી ગમતું મારા વાલા, તો ત્રિલોકનો નાથ પોતાનું ગોલોકનું સુખ છોડીને તમારા 4x4 ગોખલામાં એટલે આવીને રહ્યો છે કે હું તારા માટે આવ્યો છું, દુનિયા માટે નથી આવ્યો. ભક્તેચ્છાપૂર્વક છે તારા માટે, અને તને લઈ જવા તારા હાથનો સ્પર્શ માટે. તારી ગોદમાં મારે રહેવું છે, તારા હાથે સ્નાન કરવું, તારા હાથની સામગ્રી આરોગવી છે.
એ બધી છોડીને આવે અને આપણે બીજે ભાટકીએ. સમજી ગયા બધા? સમજી ગયા ને? પોતાની ઈચ્છેથી બીજા સ્થળે જવું નહીં. પોતાની ઈચ્છાથી બીજે સ્થળે જવું નહીં. જ્યાં પોતાના સ્વામી ન બિરાજતા હોય ત્યાં જવું નહીં. જેમ સ્ત્રી પોતાની ઈચ્છા મુજબ સ્વચ્છંદપણે પોતાના પતિનું ગૃહ છોડીને બીજે સ્થળે જતી નથી, તેમ પોતાના સ્વામીનું ગૃહ છોડીને બીજે સ્થળે પોતાની ઈચ્છા પ્રમાણે આજે મેં કીધું એ જ વસ્તુ આવી. તેમજ બીજે ઠેકાણે જઈને પ્રાર્થના કરવી નહીં. આ નહીં તેથી મેં કીધું તો આ ઓલું સ્પોન્ડિલાઇઝ ને બધું બહુ થયું છે. ઓલા બેન કે હાલો મંત્ર આવા. મેં તો અમારે તો એક જ મંત્ર આપ્યો જ વલ્લભે, શ્રી કૃષ્ણ શરણમ મમ. બગડા હા હા તો કરો, સહન કરો કરો. મેં તો હા હા કરીશ કરીશ કરીશ. ભાઈ આપણામાં એમ નહીં, એક ઓલો દોરાવાળો આપણને હું કરી દેવાનો જ, પણ જેને આ દોરાવાળી કંઠી આપી છે ને, એને પહેરી છે ને, એ દુનિયાની કોઈ તાકાત એનું કશું બગાડી ના શકે. બાકી કર્મોની પીડા તો હું હોઉં, તમે હો, કા હોય, બધાય ભોગવવી જ પડે છે. એમાં ક્યાંય વલ્લભનો વાંક નથી. પોતાના સ્વામીનું ગૃહ છોડીને બીજે સ્થળે પોતાની ઈચ્છા પ્રમાણે જવું નહીં. તેમજ બીજા ઠેકાણે જઈને પ્રાર્થના કરવી નહીં. કોઈ મુશ્કેલી આવી પડે તો બીજાની પાસે એ મુશ્કેલી દૂર કરવા પ્રાર્થના કરવી નહીં. વધારે તો શું, પણ પ્રભુ પાસે પ્રાર્થના ન કરવી. ઘરે ઠાકોરજીને પોઢાડે ને ત્યારે કે મારા વાલા હવે આ સહન નથી થતું, જોઈ લેજે. ઠાકોરજી કે મને ખબર નથી. આજે તમને હું એમ કહું કે દિવાળીમાં મારે નવી સાડી લેવાની, તો તમે શું કહો? જોઈ લે, મેં પૈસા તાર ખાના મૂકી દીધા, તાર જોઈ એવી લઈ આવજો. મારા કરતાં તમને વધુ ચિંતા છે મારી, હું પરણીને આવી છું. તો આપણા ઠાકોરજી સાથે અલૌકિક વિવાહ થયા છે. પુષ્ટિ પુરુષોત્તમ છે, અંતર્યામી છે, આખી દુનિયાની જાણે છે. તો મારી નહીં જાણે? મારો તો નાથ છે, એને કઈ કેવું નહીં. આ ટેન્ડર ભર્યું જરા જોજે. આ દીકરીના માગા આવે છે પણ મેળ પડતો. ઠાકોરજી કે ભાઈ મેળ પાડવાનો હશે ત્યારે હું જોઈ લઈશ, તું શાંતિ રાખ. આપણે કોઈને ઘડી ઘડી ખોંચીએ ને એને દાંત ચડવા આપણી ઉપર. આજે આરાધ્યનો બર્થડે હોય ને આપણે કીધું હોય તને આ લઈ દઈશ, હવે સવારથી બા ક્યારે જાઉં છું, બા ક્યારે જાઉં છું. પછી આપણે ગુસ્સો કરીને શું કરીએ? જા નથી લઈ દેવું. પણ ઠાકોરજીને ગુસ્સો આવો, પણ એ નથી કરતા. કારણ એ પ્રભુ છે ને આપણે જીવ છીએ. એ પરમાત્મા છે, આપણે આત્મા છીએ. એ ઈશ્વર છે, ભગવાન છે, બ્રહ્મ છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે, કૃષ્ણ છે. એટલે એને આપણા પર દાજ નથી ચડતી. આપણા આરાધ્યને કે હવે બહાર જા, માથું ફેરવી દીધું. ઠાકોરજી ક્યારેય નથી કહેતા. કારણ વલ્લભે શું કહ્યું છે? મારા જીવના દોષ સામું જોવાનું નહીં, બાકીનું કાલે. વલ્લભ આ રસ એવો છે ને કે એકવાર અહીંયા બેઠા ને, હવે પેલા આકાશ કે અમારી ભેગી ચાલ. મેં કીધું હાલો. પછી સમજી ગયો કે આ ઊભી થવાની નથી, એટલે ગયા બિચારા. શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતનો પ્રચાર, ભાગવત સંહિતા, નિવૃત્તિ પરાયણ ને પ્રવૃત્તિ પરાયણ. સુખદેવજીને જેમાં જરાય રસ નથી પ્રચારમાં, એને કેમ ભાગવત સંહિતા ભણાવી? એના બધા કારણો જ્યાં જ્યાં શંકા કરી ત્યાં આપણને સમજાવવામાં વલ્લભે સમજાવ્યું. હવે આગળ ભગવાન અરુક્રમ છે એમ કહેવાથી ભગવાનનું અલૌકિક સામર્થ્ય બતાવ્યું છે. મૂળ શ્લોકમાં કહ્યું છે અહેતુકી ભક્તિ કુર્વંતી, નિષ્પ્રયોજન ભક્તિ જે કરે. ભક્તિ કોઈ દિવસ કોઈ હેતુથી ન થાય. આમ થાય તો આમ કરી દઉં. ભગવાન વાણિયાના ગુરુ છે. વાણિયો નક્કી કરે કે આ મારે આમ કરવું છે, પણ એની સામે આ. તમે ઠાકોરજી સામે વાણિયા ન બનો, ભક્ત બનો. એને આનંદ આવે એમ સેવા કરવાની છે. મને ને તમને ગમે એમ ન કરે.
ઠાકોરજીને સોહાય એવું કરવાનું. આજે આરાધ્યન જન્મદિવસ હોય અને ઠાકોરજીને હું સુંદર ઉનાળો હોય ને માનો કે વસ્ત્ર સારા પહેરાવું તો ઠાકોરજી રાજી થાય કે આજે મારા સખાનો જન્મદિવસ છે. પણ રોજ ઉનાળાના એવા ન પહેરાવાય. પ્રભુ તો ફૂલથી વધુ કોમળ છે. પ્રભુ તો માખણથી વધુ કોમળ છે. એક વૈષ્ણવ છે ને રોજ સૈયાજી સવારે. હવે એકવાર અમાસો સહેજ નાનો વાળ અંદર ચોંટ્યો હતો. પછી એમની તબિયત થોડી લથડી એટલે એની વહુને બોલાવે કે બેટા આ સૈયાજી સવારી દે ને. એટલે એણે સૈયાજી સવારી દીધી. એક નાનો વાળ હતો ને તો એ બાઈ આમ કરીને ચોંટી ગયો કાઢે. હવે હાથ ધ્રુજે, આંખે બરાબર દેખાય નહીં, પગની તકલીફ તોય કાઢે. એટલે વહુએ કીધું બા મેં ઝાપટીને સરખી રીતે કરી દીધું તોય કેમ તમે આમ કરો છો? હવે એમના પછી તો વહુએ જ સેવા પહોંચવાની હતી. એણે કીધું બેટા તે સરસ ઝાપટું, સયાજી સુંદર તે સજાવ્યા, પણ મારા દીકરા આ નાનો વાળ અહીં આવી ગયો છે ને એમાં સામનેજીને ઠાકોરજી પોઢે. પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. એમને શ્રમ પડે ને પણ ઓલો હાથ ધ્રુજે છે ને તો આ વાળ મારાથી નીકળતો નથી. હું કે બા મેં તમને ટોંટમાં કીધું હતું પણ તમે મને સરસ સમજાવ્યું કે પ્રભુના તત્સુખનો વિચાર ગુસાઈજી વલ્લભ દ્વારકેશી ગોકુળનાથજી હરિરાયજી પુરુષોત્તમજીએ કર્યો છે, આપણે નથી કરી શકતા. બા લાવો હું કાઢી દઉં. વાળ લઈ વોવે એનાથી ઊંચો ભાવ. બા આ તો સાવ ઝીણો નાનો વાળ છે, ઠાકોરજીનો હોય એવું લાગે છે. બાની આંખમાંથી અશ્રુ જવા માંડ્યા. દીકરા હવે મને આનંદ છે કે અત્યારે પહોંચી જાઉં ને તો મારા ઠાકોરજીને તું મારાથી વધુ લાડ લડાવીશ. અને બા ત્યાં ને ત્યાં લીલામાં પહોંચી ગયા. તો આપણામાં પ્રભુને પ્રેમ કરવાનો છે. આપણે દેખાવ નહીં. ઈલાબેન સરસ સેવા કરે, ઈલાબેનને સામે હથ. આપણને શું આવડે? મારા પ્રભુ જેમાં પ્રસન્ન રહે ને એમ કરવાનું. અહેતુક ભક્તિ, કોઈ પણ જાતના હેતુ વિના. સંસારમાં બધું હેતુવાળું જ હોય. કોઈ પણ આપણી યારે કાંઈ વ્યવહાર કરે ને અંદર સૂક્ષ્મ સ્વાર્થ હોય અને હોય. પ્રભુની સેવામાં પ્રભુના તત્સુખનો વિચાર આપણે કરીએ તો એમાં આપણો કોઈ સ્વાર્થ હોતો નથી. તે અલૌકિક ભક્તિ છે. કઈ અહેતુક. શા કારણે અલૌકિક ભક્તિ કરે છે? તો કહે છે ઇત્થમ ભૂત ગુણો હરિ. ભગવાનમાં જેવા ગુણો છે, ભગવાનના ગુણો પ્રવૃત્તિ રૂપ છે પણ તેનો સ્વભાવ નિવૃત્તિનો છે અને તે પરમ આનંદરૂપ તથા જ્ઞાનરૂપ છે. તેથી જે કોઈ પુરુષ ગમે ત્યાં કોઈ પણ સ્થળે આસક્ત થયો હોય તો પણ ભગવાનના ગુણોમાં જ રમણ કરે. ઠાકોરજીના ગુણો કેટલા? 6: ઐશ્વર્ય, વીર, શ્રી, યશ, જ્ઞાન અને વૈરાગ્ય. તમે પ્રભુની કોઈ પણ લીલા જુઓ ને એમાં 6 ગુણો વિદ્યમાન હોય ને હોય જ. ક્યાંય વીર્ય હોય, ક્યાંય શ્રી હોય. તો તમે ગમે ત્યાં જાઓ પણ તમારું મન તો પ્રભુમાં જો આસક્ત રહે તો સમજી લેવાનું કે અહેતુક ભક્તિ છે. અને નથી રહેતું તો લે દેવ ચોખા મેલ મારો છેડો. અમે ભાટિયાને ડેલીમાં રહેતા ને ત્યાં નાગર અમારા શાંતાબેન રહેતા હતા. એને ટાઈમ એટલે ટાઈમ. એના દીકરા 9:30 રેલવેમાં એટલે ટિફિન લઈ જવાનું. 8 વાગે પંચનાથ જાય પેલા નાગર બ્રાહ્મણ એટલે મહાદેવ, અને 8:20 આવી જ જવાનું. પછી ઘણી વાર તો અહીંયા પેલા ચોખા કે ઘઉં લઈ ગયા હોય ને નાની વાડકીમાં આમ નાખવા જાય ને તોય ઢોળાઈ જાય. એટલે એની સામે કુસુમાસી રહેતા હતા, એ બ્રાહ્મણ હતા. એ કે આ કાયમ જાય છે ને તો લે દેવ ચોખા ને મેલ મારો છેડો. ત્યારે મને સમજાતું નહોતું. પછી એક દી મેં કીધું મને એને સમજાવ્યું. એ કે બેટા આવું થાય એનો અર્થ. એટલે આપણે બધા ઘણી વાર આમ જ કરતા હોય, લે દેવ ચોખા ને મેલ મારો છેડો. ના, આપણે જ કઈ છેડો છોડતો જ નહીં.
જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો છેડલો ના છોડ. એકવાર છેડલો પકડી લીધો ને બસ પછી કોઈ દી છોડતો નહીં. તો અહીંયા કે છે, તેથી જે કોઈ પુરુષ ગમે ત્યાં કોઈ પણ સ્થળે આસક્ત થયો હોય તો પણ ભગવાનના ગુણોમાં જ રમણ કરે છે. ભગવાનના ગુણો સર્વ ગુણોથી પ્રતિકૃતિરૂપ છે. ભગવાનના આ ગુણોનું જ્ઞાન થવાથી તે ગુણો જીવને વશ કરી લે તેવો એમનો સ્વભાવ છે. એકવાર તમે ઠાકોરજી પધરાવો ને પછી ધીમે ધીમે તમને આસક્તિ થાય. પેલા પ્રેમ થાય, આસક્તિ થાય. आसक्ति है वो जा नहीं सकती. કોઈ છોકરી ના નાનપણમાં વિવાહ થઈ ગયા હોય, પેલાના જમાનામાં જોતા નહીં. હવે દીકરો 5 હાથ પૂરો ને સ્માર્ટ ને સરસ ને રૂપાળો ને દેખાવડો ને હોશિયાર ને, હવે એની બેન મસ્કરી કરે, ભાઈ તું આવો ને ભાભી તો જો. શરૂઆતમાં એને ના ગમે, મન વ્યગ્ર રહે, અરે રે મારું આવા ને યારે આવું પાત્ર. ધીમે ધીમે ઓલી રોજ સરસ રસોઈ બનાવે, એના કપડાં ઇસ્ત્રી કરે, એની બધી તૈયારી કરી દે, એ આવે એટલે પાણીનો ગ્લાસ આપે, મસ્ત ચા બનાવે. ધીમે ધીમે એને એની એવી ટેવ પડી જાય કે એના વિના ચાલે નહીં. એટલે શરૂઆતમાં આપણા ઘરે પ્રભુ પધાર્યા ને ત્યારે આપણે ક્રિયા જ કરતા હોઈએ, પણ સાથે જેમ જેમ રહીએ, જેમ જેમ એકબીજાનો સ્પર્શ થાય, એકબીજાના સાનિધ્યમાં રહીએ, પછી તો એવો પ્રેમ થઈ જાય, એવી આસક્તિ થઈ જાય કે પ્રભુને તો આપણા વિના નથી જ ચાલતું, પણ આપણને પણ પ્રભુ વિના ચાલે નહીં. એ જ્ઞાન થવું જોઈએ. ભગવાનના આ ગુણોનું જ્ઞાન થવાથી તે ગુણો જીવને વશ કરી લે તેવો એમનો સ્વભાવ છે. માની લીધું કે ભગવાનના ગુણો એવા છે, તો પછી આ ગ્રંથમાં એવું શું છે કે સુખદેવજી આ ગ્રંથ ભણ્યા? બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकीर्तन कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सराय कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं कली में जासो निवेरो. सुर का कहे विविधांतरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા દેશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.